અરે સજી ધજીને વરરાજા ક્યાં મતદાન કરવા પહોંચ્યા? હેલો ગાઈઝ, ધીસ ઇઝ સૌરભ. તમે જોઈ રહ્યા છો ડે વિથ રિપોર્ટર. આજે છે ડે વિથ રિપોર્ટર સિરીઝનો ચોથો દિવસ. તો આજે અમે અમારા મિત્રો સાથે દેવગઢ બારે નીકળી ગયા હતા. મસ્ત સનરાઈઝનો સીન હતો. સવારમાં અમે 7 વાગ્યાની આસપાસ નીકળી ગયા હતા અને તમામ લોકોને ખબર છે દાહોદ જિલ્લાના કે આ કયો વિસ્તાર છે અને સનરાઈઝ જોવાની ખૂબ જ મજા આવે છે. અમે રોકાયા હતા લીમખેડા વિસ્તારમાં નાસ્તો કર્યો હતો, ચા પીધી હતી અને ત્યારબાદ દેવગઢ બારિયા નીકળી ગયા હતા. દેવગઢ બારિયા પહોંચતાની સાથે જ અમે પણ અમારું કામ શરૂ કરી દીધું હતું. સમય ઓછો હતો અને નગરપાલિકાની ચૂંટણી પણ હતી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની પણ ચૂંટણી હતી, એટલે અમે પણ તાત્કાલિક અમારું કામ શરૂ કરી દીધું હતું અને તમામ જે વિડીયો શૂટિંગ કરવાની કામગીરી હતી તે ચાલુ કરી હતી. વૃદ્ધ મહિલાઓ આવતી હતી, જુવાન છોકરાઓ પણ મતદાન કરવા માટે આવી રહ્યા હતા, તેઓના વિડીયો લીધા હતા. એટલામાં જ ગુજરાત સરકારના મંત્રી વજુભાઈ ખાબડ પણ ત્યાં આવી ગયા હતા. તેઓ પણ ખૂબ ઉત્સાહિત લાગી રહ્યા હતા. તેઓનું પણ વિડીયો શૂટિંગ કર્યું હતું. મંત્રીશ્રી જ્યારે પણ મતદાન કેન્દ્ર પર પહોંચે છે ત્યારે તેઓની એક રીત હોય છે, ફૂલ, ચોખા અને અગરબત્તી તે બૂથને વધારી લેતા હોય છે, ત્યારબાદ જ મતદાન કરવા માટે જતા હોય છે. સમગ્ર પ્રક્રિયા પતી ગયા બાદ મંત્રી જેઓ કે મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ મતદાન કરીને બહાર આવ્યા એટલે તેઓનો અમે ઇન્ટરવ્યુ લીધો હતો. ઇન્ટરવ્યુ સમય દરમિયાન તેઓને પૂછ્યું હતું કેટલો જીતનો વિશ્વાસ છે. તે પ્રકારની વાતચીત કર્યા બાદ અમે પણ દેવગઢ બારિયા નગરપાલિકાની ચૂંટણી કવરેજ કરવા માટે આગળ નીકળી ગયા હતા. ત્યારે અમે દેવગઢ બારિયા પહોંચતાની સાથે જ જે મહિલા મતદારો છે તેઓમાં ખૂબ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો હતો. ખૂબ મોટા પ્રમાણમાં દેવગઢ બારિયામાં મહિલાઓ જેઓ કે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. અમે પણ તેઓના વિડીયો લીધા હતા અને ખૂબ સારી વાતચીત કરી હતી તેઓ સાથે પણ. અને આ સાથે જ અમને અમારા સાથી મિત્ર મયુરભાઈ રાઠોડ અને તેમની સાથે નિતેશભાઈ તેમજ ત્યાં દેવગઢ બારિયાના સ્થાનિક પત્રકાર ઇરફાનભાઈ અને પથિકભાઈ જેઓ અમને ત્યાં મળ્યા હતા, તેઓએ અમને ખૂબ સારો સાથ સહકાર આપ્યો હતો. અમે પણ મતદારો સાથે વાતચીત કરી હતી, મતદારોને કેવું લાગી રહ્યું છે. સાથે ત્યાં ઉમેદવાર પણ મળ્યા હતા, ઉમેદવારો સાથે પણ વાતચીત કરી હતી. ઉમેદવારોમાં પોતાની જીતને લઈને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લોકોના પણ ઉત્સાહ હતા તો લોકોના પણ વિડીયો ખૂબ લીધા હતા. બપોર પડી ગઈ હતી એટલે બપોરની સાથે જ અમે પણ જમવાનું જમી લીધું હતું. અમારી સાથે મયુરભાઈ રાઠોડ અને નિતેશભાઈ જેઓ કે ત્યાં અમારી સાથે હતા અને દેવગઢ બારિયાની પ્રખ્યાત એવું શ્રી મારુતિનંદન દાળબાટી ખાધી હતી. ત્યાં ખૂબ સારી એવી દાળબાટી મળે છે અને ત્યારબાદ અમે જમીને લીમખેડા ખાતે પહોંચ્યા હતા. લીમખેડા મોટી બાંડીબાર તાલુકા પંચાયતની સીટ પર એક દુલ્હન મતદાર કરવા માટે પહોંચી હતી. ત્યારે દુલ્હનનો પણ ઇન્ટરવ્યુ લીધો હતો. તેઓને કેવો અનુભવ લાગી રહ્યો હતો તે બાબતે ચર્ચા કરી હતી અને ત્યારબાદ અમે ઝાલોદ નગરપાલિકાની ચૂંટણી કવરેજ કરવા માટે પહોંચી ગયા હતા. આ સાથે જ અમે ઝાલોદ પહોંચતાને જોયું કે દાહોદ જિલ્લાના એસપી રાજદીપસિંહ ઝાલા જેઓ કે ત્યાં મતદાન કેન્દ્રોની વિઝિટ કરી રહ્યા છે. મતદાન કેન્દ્ર પર આપવામાં આવતી વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની પણ સમગ્ર માહિતી એકત્ર કરી હતી અને ત્યારે સાથે સાથે ટ્રાફિકનું પણ ખૂબ ધ્યાન રાખી રહ્યા હતા. સાથે સાથે અમને